હેલો મિત્રો, કેમ છો? મજામાં? મારા નવા બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. આજે પડી ગયા છે બપોર ને હાથમાં આવ્યો નહોતો મોબાઈલ, કેમ કે કામ એટલું હતું ને તો મેં અત્યારે વિડીયો સ્ટાર્ટ કરી દીધો છે. કેમ કે બપોરનું જમવાનું મમ્મી કાઢે છે. મમ્મીને કહું તમે કાઢો, હું ત્યાં ઘડીક મોબાઈલ હાથમાં પકડી લઉં. જો જમવાનું બન્યું છે, જો જમવાનું બધું રેડી થાય છે. પપ્પા છે ને ક્યારું નાખે છે કે ક્યારે જમવાનું લાવીશ કે લાવીને કે, પણ અમારે છે ને સાથે સાથે 3 નંગના બંડલ 3 આવી ગયા છે. તો જો પપ્પા તો બેસી ગયા છે. તો હવે રેડી છે બધું. હવે કોબી બટેકાનું શાક, કચુંબર. પપ્પાને ઓછું શાક ભાવે એટલે કચુંબર બનાવવી પડે. ટમેટું નહોતું, 2 ટમેટા હતા ને તો એક ખરાબ નીકળ્યું, એવું થયું એમાં. તો પપ્પાને ટમેટું ઓછું લાગે છે. તો મમ્મી જો અહીંયા બધું એ કાઢે છે. મેં કીધું તમે કરો. તો ચલો મિત્રો આવી જાઉં જમવા. 10 મિનિટ થઈ ગઈ ને. એક બાજુ જમવાનું કઢાય છે, એક બાજુ પપ્પાનું શાક થાય છે. પપ્પા માટે અલગ બનાવ્યું છે. પેલું બનાવી રેડી થઈ ગયું છે. કેમ કે આપણે પપ્પાને ખવાય એવું જમવાનું નથી બનાવ્યું, એટલે આપણે બનાવ્યું. મમ્મી ભૂંગળા લઈ લે છે. આપણે બનાવ્યા છે બટેકા ભૂંગળા. બટેકા છે ફેવરિટ, બટેકા ભૂંગળા. અને પકોડી છે અમારે. પકોડી દઈ ગયા છે, પાડોશી પકોડી દઈ ગયા. બટેકા ભૂંગળા જો અહીંના ભૂંગળા, આપણે ભાવનગરના ભૂંગળા કેટલા મસ્ત આવે. આવી જાઓ પપ્પા જમવા. અમારે છે ને દિવસે એટલો દેકારો ન કરાય, નાઇટ પાલી જાય ને એટલે દિવસે ઉતો હોય સૂરજ, એટલે વિડીયો ન બને મારે. અત્યારે બનાવશું, કેમ કે અત્યારે ટિફિન લઈને વયો જાય 7:45 વાગે. તો પપ્પા બેસી ગયા જમવાનું લઈને, મમ્મી પણ બેસી ગયા. મારી ઈચ્છા તો એવી છે નકરા બટેકા ભૂંગળા તે ખાવાની. પપ્પાની બનાવી ચંદન ચોકોરી, મમ્મી લો ભૂંગળા બટેકા. આ પાણી બનાવ્યું છે. બટેકા ભૂંગળા ચોળીને ખાવાની એટલી મજા આવે ને. ઉર્વીના ફેવરિટ છે, મારા બેનના ફેવરિટ. એ આવે ને તો મને સ્પેશિયલ એમ જ કે એક વખત તો બનાવડાવે છે મારા કે દીના બટેકા ભૂંગળા બનાવશે. એને માસીના બટેકા ભૂંગળા બહુ સાંભળે. ક્યાં મમ્મી? ભાવનગરના પાણી નાખેલું હોય ને ચોળીને ખાવાના પાસ્તા, એટલી મજા આવે ને. પપ્પા તમે ખાધેલા? મારા ફેવરિટ. મારે એટલું મસ્ત ખાટું પાણી હોય ને, મોઢામાં પાણી આવી જાય એવું. તો પપ્પા છે ને ચંદન ચોકોરી ને રોટલી, અમે બટેકા ભૂંગળા ખાશું. તો મિત્રો આવી જાઓ જમવા. જો બટેકા ભૂંગળા આપણે છે ને આવી રીતના ખાવાના ચોળીને, એટલી મસ્ત મજા આવે ને. એમાં પાણી છે આંબલીનું મસ્ત મસ્ત. જો આમ નિશાળ જાતા ને આ માસીને બટેકા ભૂંગળા આવી રીતના ખાતા બહુ મજા આવે. નાની એવી વાટકી હોય, પછી ₹1 2 રૂપિયાને બટેકા ભૂંગળા લેવી, પછી પાણી નખાવી જાજુ, મસ્ત મજા આવે. પપ્પાને તો જો બટેકા તો ખવાય નહીં, નકરા ભૂંગળા ખાય છે. મસ્ત બન્યા છે બટેકા ભૂંગળા. આવું છે. પપ્પા શું કરે જો મિત્રો, આટલું બધું હું ભેગું કર્યું છે. આવું લાઇટરનો સામાન છે. તો આટલી બધી કાકરી, આ બધી આ સાચી છે? ઓલે આ લાઇટરમાં ભરે ઈ જો. આ પપ્પાનો આ ડબલો છે સ્પેશિયલ. કયો સામ કરો તો જો આટલું બધું ભર્યું, આટલા બધા લાઇટર ભર્યા છે. આ ડબલો છે એને કોઈને અડાય નહીં, નહીંતર આપણી ઉપર પપ્પા ખીજાય છે. આ છે ને ભાણકીઓ આવે ને તોય આ ડબ્બો આપણે નહીં અડવા દેવાનો, નહીંતર પપ્પા છે ને ખાટા થઈ જાય. ખાટા થઈ જાઉં તમે. જો આ વસ્તુ આપણે તો અડાય નહીં. એ પછી આ સ્પેશિયલ બધી આ પાળી ઉપર વસ્તુ પડી હોય એ આપણે કંઈ અડવાની નહીં, નહીંતર વાડો પડી જાય આપણો. મિત્રો જો આ સ્પેશિયલ પપ્પાને આ બધી વસ્તુ રાખે જ તે
આ લાઇટર ઓટલા બધા શું કરવા હોય? ન જોતો હોય નાખી દેવાય પપ્પા. કેટલા લાઇટર છે એમ જો ખરું. પણ આમાં બધા લબરે વીટેલા છે. તમને કહું એવું લો તારે બીજું હું. હા બધું સામાન છે પપ્પાનું બધું. પાછું આમ સ્પેશિયલ ગોખલામાં રાખે. પાછું લાઇટર ભરવાનું ઓલું છે શું કહેવાય ગેસનો બાટલો જો મૂકી દીધી એની વસ્તુ. પપ્પાની વસ્તુ છે ને અડાય જ નહીં તો પપ્પા ખીચાઈ જાય ને તો ઓલી ભાણકીઓ આવે ને આપણે એમ કેવી ના દાદાની વસ્તુ છે ન અડતા એટલે એ બિચારી ન અડે એવું હશે. આમ જો એ ગોઠવીને જો મૂકે પાછું કોથળી પેક મૂકે એ મૂકી હો જો એમાં જો એ બધી વસ્તુને આપણે અડાય નહીં. એક બાજુ જો મારે બધું મમ્મી એનો સામાન લઈને વહી ગયા છે જો મિત્રો. મમ્મી આવું ન કરે મને કંઈ મૂકીને વહી ન જવાય ઘડી ખંગાત કરાવાય. મમ્મી જોઈએ ને વાસણ લઈને વી હે મમ્મી હા વાસણ ઝાઝા છે આપણે મમરા ને એવું વઘાર્યું એટલે મિત્રો વાસણ ઝાઝા છે. બધું કામ બધું પડ્યું જ છે તો કાંઈ આપણે પપ્પા એ આખું ઓછળ ખંખેરવાનું થાય છે. તો મિત્રો જો હવે કામ કરવા મળે આપણો કાનો જો કેવું મસ્ત છે ક્યુટ ક્યુટ. તો આપણે કામ કરી નાખીએ. ગુડ નાઇટ મમ્મી. જય શ્રી કૃષ્ણ. સુઈ જવાનું બસ. બપોરે 2 કલાક તો ઉતારશો તોય સુઈ જાવ. જો મમ્મીએ છે ને કાનાને પોઢાડી દીધા છે. માતાજીને આડો રાખી દીધો પડતો. તો ચલો મમ્મી તો સુઈ ગયા. પપ્પા તમે પપ્પા જો ઉતા જાગું પપ્પા કે આ સર પપ્પાને શરીર આમાં દેખાય મમ્મી પાતળું પાતળું લાગે કોઈ ઉતર્યું દેખાય નહીં. જો મારા પપ્પા છે ને વૈશાલી દીદીને ફોન કરતા હતા પણ છે ને એને ફોન ઉપાડ્યો નહીં તો સૂઈ ગયા. સુઈ જવાનું નીંદર આવશે પપ્પા તમને આવી જાય તો આપણે આઈસ્ક્રીમ ખાઈ લીધો છે હવે સુઈ જાય. મમ્મી છે ને પેપ્સી ખાધી આપણે આઈસ્ક્રીમ થોડોક ખાઈ લીધો છે તો મમ્મી ને પપ્પા સુઈ જશે. આજે અમારે નંગ એટલા બધા નથી. મિત્રો છે ને આ બ્લોગ અહીંયા પૂરો કરવી. ગુડ નાઇટ. લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરી દેજો.